નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક વેપારી કંપની જે ફક્ત વ્યાપાર કરવા આવી હોય એ આખા દેશ પર રાજ કરવા લાગે? હા, 1757 પછી ભારતમાં કંઈક આવું જ થયું. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે બ્રિટિશ શાસનની એ પહેલી સદીની અંદર જઈએ અને જોઈએ કે એમની આર્થિક નીતિઓએ ભારતના સામાન્ય માણસના જીવનને કઈ રીતે મૂળમાંથી હલાવી નાખ્યું. તો ચાલો એકદમ મૂળ સવાલથી જ શરૂઆત કરીએ. અંગ્રેજો ભારત જીત્યા તો ખરા, પણ એમનો મુખ્ય હેતુ શું હતો? શું એ લોકો અહીં એકદમ મજબૂત શાસન સ્થાપવા માંગતા હતા, કે પછી એમનો અસલી ટાર્ગેટ ભારતની જે અઢળક સંપત્તિ હતી એ બધી પોતાના દેશમાં લઈ જવાનો હતો? સાચું કહું ને તો આ એક જ સવાલનો જવાબ એમની આખી રણનીતિનો પર્દાફાશ કરી દે છે. હવે જુઓ, ભારત પર કબજો તો થઈ ગયો, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે એક મોટો પહાડ જેવો પડકાર આવીને ઊભો રહી ગયો. આટલી મોટી સેનાનો ખર્ચો, આટલા મોટા વહીવટનો ખર્ચો અને પાછું વેપારમાંથી નફો પણ કમાવાનો, આ બધા માટે પૈસા લાવવા ક્યાંથી? આટલો મોટો બોજ ઉઠાવવો કઈ રીતે? અને પછી એમની નજર પડી ભારતના સૌથી મોટા ખજાના પર, અને એ ખજાનો હતો ભારતની જમીન. એમને તરત જ લાઇટ થઈ ગઈ કે જો આ જમીન પર વ્યવસ્થિત રીતે ટેક્સ એટલે કે મહેસૂલ લગાવવામાં આવે તો તેમાંથી તો ધનનો ભંડાર મળી શકે છે. અને બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો એમના પહેલા અને સૌથી મોટા આર્થિક પ્રયોગનો, જમીન મહેસૂલ. એમણે એક એવી સિસ્ટમ બનાવી જેની અસર આવનારી કેટલીય પેઢીઓ પર થવાની હતી. ચાલો સમજીએ કે આ શું હતું. આ આખા પ્રયોગ પાછળ જે માણસનું ભેજું હતું એ હતા ગવર્નર જનરલ કોર્નવોલિસ. વાત છે 1793ની. એમણે એક નવો જ આઈડિયા રજૂ કર્યો. કંપનીને છે ને દર વર્ષે ટેક્સની રકમને લઈને ચિંતા નહોતી જોઈતી. એમણે તો એક ફિક્સ્ડ અને સ્થિર આવકની સિસ્ટમ જોઈતી હતી. અને આ જ વિચારમાંથી જન્મ થયો કાયમી જમાબંધીનો, જેને અંગ્રેજીમાં આપણે પરમનન્ટ સેટલમેન્ટ કહીએ છીએ. હવે જુઓ, આ સિસ્ટમનું નામ જ બધું કહી દે છે, કાયમી. એટલે કે સરકારે જમીન પરનો ટેક્સ હંમેશા માટે ફિક્સ કરી દીધો. એમણે જમીનદારોને પકડ્યા જે સ્થાનિક જમીન માલિકો હતા અને કહ્યું, આજથી તમે જમીનના માલિક અને ટેક્સ ઉઘરાવીને અમને આપવાની જવાબદારી પણ તમારી. આનાથી શું થયું? કંપનીની આવક પાકી થઈ ગઈ અને જમીનદારો પણ રાજીના રેડ થઈ ગયા. પણ એ ખેડૂતોનું શું, જે ખરેખર જમીન ખેડતા હતા? પણ ભારત બહુ મોટો દેશ છે, બરાબર? એટલે કાયમી જમાબંધીનો આ બંગાળી મોડલ બધે ફિટ નહોતો બેસતો. તો અંગ્રેજોએ શું કર્યું? એમણે જુગાડ કર્યો અને પરિસ્થિતિ પ્રમાણે બે નવી સિસ્ટમ બનાવી. દક્ષિણ ભારતમાં જમીનદારી પ્રથા એટલી મજબૂત નહોતી, એટલે ત્યાંના એક અધિકારી થોમસ મુન્દ્રો એક અલગ રસ્તો લઈને આવ્યા. એમણે રૈયતવાડી સિસ્ટમ શરૂ કરી. અહીં રૈયત એટલે ખેડૂત. આ સિસ્ટમમાં કંપનીએ વચ્ચેથી જમીનદારોને હટાવી દીધા અને સીધો જ ખેડૂત પાસેથી ટેક્સ લેવાનું શરૂ કર્યું. કહેવા માટે તો આ ખેડૂતો માટે સારું હતું, પણ હકીકતમાં ટેક્સના દર એટલા ઊંચા હતા કે ખેડૂતોની કમર તૂટી ગઈ. અને પછી આવી ત્રીજી સિસ્ટમ ઉત્તર ભારતમાં. એનું નામ હતું મહાલવાડી. અહીં મહાલ એટલે આખું ગામ. આ સિસ્ટમમાં કોઈ એક વ્યક્તિ નહીં, પણ આખું ગામ ભેગું મળીને ટેક્સ ચૂકવવા માટે જવાબદાર હતું. જરા વિચારો, એક જગ્યાએ જમીનદાર, બીજી જગ્યાએ એકલો ખેડૂત અને ત્રીજી જગ્યાએ આખું ગામ. અંગ્રેજોની ટેક્સ ઉઘરાવવાની રીતો કેટલી અલગ અલગ હતી. તો ચલો ફટાફટ આ ત્રણેય સિસ્ટમ પર એક નજર નાખી લઈએ. કાયમી જમાબંધીમાં ટેક્સ કોણ આપતું હતું? જમીનદાર. રૈયતવાડીમાં સીધો ખેડૂત. અને મહાલવાડીમાં આખું ગામ. તમે જોઈ શકો છો કે કેવી રીતે અલગ અલગ સમયે ભારતના અલગ અલગ વિસ્તારોમાં એમણે પોતાની જરૂરિયાત મુજબ સિસ્ટમ લાગુ કરી. આ બતાવે છે કે એમની નીતિઓ કેટલી લવચીક હતી, પણ શોષણ કરવાનો ઈરાદો એક જ હતો. પણ આ બધી સિસ્ટમો જે ફક્ત નફો કમાવા માટે બની હતી, એની જમીન પર કામ કરતા લોકો પર શું અસર થઈ? શું એમના જીવન સુધર્યા કે પછી પરિસ્થિતિ બદથી બદતર થઈ ગઈ? આ નીતિઓની સૌથી ખરાબ વાત શું હતી ખબર છે? ટેક્સ વસૂલવાની રીત. કરનો દર તો આસમાને હતો જ, પણ દુકાળ પડે કે પૂર આવે, પાક થાય કે ન થાય, અંગ્રેજોને એનાથી કોઈ જ મતલબ નહીં. એમને તો એમનો હિસ્સો સમયસર જોઈતો જ. આ જ કઠોરતાએ ખેડૂતોને ગરીબીના એવા ઊંડા કૂવામાં ધકેલી દીધા જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય હતું. હવે ટેક્સ ચૂકવવા માટે ખેડૂતો પાસે એક જ રસ્તો બચ્યો હતો: સ્થાનિક શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે પૈસા ઉધાર લેવાનો. અને આ વ્યાજનું ચક્કર એવું ચાલતું કે દેવું ક્યારે પૂરું જ ન થાય. છેવટે પોતાની બાપ દાદાની જમીન, જે એમના માટે મા સમાન હતી, એ પણ ગુમાવવી પડતી. આ દેવાનું ઝેર એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરતું ગયું. અસર બહુ જ ભયાનક હતી.
ખેડૂતોને પોતાના પરિવાર માટે અનાજ ઉગાડવાને બદલે બ્રિટનની ફેક્ટરીઓ માટે ઘડી અને કપાસ જેવા રોકડિયા પાક ઉગાડવા મજબૂર કરવામાં આવ્યા. આ તરફ બ્રિટનથી આવતા સસ્તા મશીનથી બનેલા કાપડે ભારતના કુશળ વણકરો અને કારીગરોનો ધંધો જ ચોપટ કરી નાખ્યો. લાખો લોકો જોતજોતામાં બેરોજગાર થઈ ગયા. અને આ શોષણ ફક્ત ખેતરોમાં કામ કરતા ખેડૂતો સુધી જ સીમિત નહોતું. બ્રિટિશ નીતિઓનો કહેર જંગલોમાં રહેતા આદિવાસી સમુદાયો પર પણ ત્રાટક્યો. એમના જોડ, જંગલ અને જમીન એમના સદીઓ જૂના અધિકારો છીનવાઈ રહ્યા હતા. પણ જ્યારે અત્યાચાર હદ વટાવે છે ત્યારે વિરોધનો અવાજ ઉઠે જ છે. જેમ જેમ શોષણ વધતું ગયું તેમ તેમ લોકોનો ગુસ્સો પણ વધતો ગયો. પણ સવાલ એ હતો કે આ સંઘર્ષની આગેવાની કોણ લેશે? આ દબાયેલા લોકોનો અવાજ કોણ બનશે? અને આવા સમયે મુંડા જનજાતિમાંથી એક યુવાન નેતા ઉભરીને આવ્યા, જેમનું નામ હતું બિરસા મુંડા. એમણે પોતાના લોકોની પીડા જોઈ અને એમને એકજૂટ કરવાનું બીડું ઝડપ્યું. એમની વાણીમાં એટલો જાદુ હતો કે લોકો એમને માત્ર નેતા જ નહીં પણ ધરતી આબા એટલે કે પૃથ્વીના પિતા અને એક ભગવાન તરીકે જોવા લાગ્યા, જેમને આ મુસીબતમાંથી બચાવવા આવ્યા છે. એમનું જીવન ભલે માત્ર 25 વર્ષનું જ હતું, પણ આટલા ટૂંકા સમયમાં એમણે આદિવાસી અધિકારો માટે એક એવી શક્તિશાળી ચળવળ જગાવી જે આજે પણ લોકોને પ્રેરણા આપે છે. એમનો સંદેશો એકદમ સ્પષ્ટ અને જોરદાર હતો: બ્રિટિશ શાસનનો અંત લાવો અને અમારું મુંડા રાજ સ્થાપિત કરો. એમની લડાઈ ફક્ત અંગ્રેજો સામે નહોતી, પણ એ તમામ દીકુઓ એટલે કે બહારના લોકો સામે હતી. પછી એ શાહુકાર હોય કે જમીનદાર, જે એમની જમીન અને સંસ્કૃતિને છીનવી રહ્યા હતા. તો આ આખી એક સદીની ઉથલપાથલ અને સંઘર્ષમાંથી આપણે શું શીખી શકીએ? ઇતિહાસ આપણને શું બોધપાઠ આપે છે? અહીં આપણે એક સ્પષ્ટ પેટર્ન જોઈ શકીએ છીએ. પહેલા, ફક્ત નફાને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવો. બીજું, એ નીતિઓની લોકો પર શું અસર થશે એની બિલકુલ ચિંતા ન કરો. અને ત્રીજું, જ્યારે લોકો બળવો કરે ત્યારે એનો સામનો કરો. આ એક એવું ચક્ર છે જે ઇતિહાસમાં વારંવાર જોવા મળે છે. શોષણ હંમેશા સંઘર્ષને જન્મ આપે છે. આ ઇતિહાસ ફક્ત ભૂતકાળની વાર્તા નથી, એ વર્તમાન માટે એક મોટો અરીસો છે. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે શું આજની આર્થિક નીતિઓ સમાજના સૌથી નબળા અને છેવાડાના માણસનું ધ્યાન રાખે છે? અને સૌથી અગત્યની વાત, એ આપણને યાદ અપાવે છે કે પોતાના હક અને ન્યાય માટેની લડાઈ ક્યારેય પૂરી થતી નથી. એ આજે પણ અલગ અલગ સ્વરૂપે આપણી આસપાસ ચાલુ જ છે.